આપણા ગુજરાતમાં હવે સામાન્ય બાબત એ થઈ ગઈ છે કે જો કોઈ પણ ધારાસભ્ય છે મંત્રી બની ગયા પછી એમને કોઈ જ બાબત કોઈ જ નિયમ લાગુ નથી પડતા। ફક્ત ને ફક્ત એ લોકોને એમની ખુરશી દેખાય છે, એ લોકોને જ્યાં જવું છે ત્યાં જઈ શકે છે, લોકોનું જે થવું હોય એ ભલે થાય। લોકો ભલે ને લાંબી લાઈનમાં ઊભા રહીને રાહ જોવે કે અમને અમારા મંત્રી સાહેબો મળશે, અમારે અમારા વિસ્તારના જે તે કામ કરાવવાના છે, જે તે વિભાગના સંલગ્ન જેટલા પણ મંત્રીઓ છે અમારે એમને મળવું છે, પરંતુ મંત્રીઓ ક્યાં નવરાશે? મંત્રીઓને તો કામ એટલું બધું છે કે સચિવાલયમાં દેખાતા નથી, લોકોને રાહ જોવી પડે છે। ભલે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટકોર કર્યા કરે કે મંત્રીઓએ હાજર રહેવાનું, પણ દાદા ટકોર કરે છે અને મંત્રીઓને કંઈ જ લાગતું વળગતું નથી। વાત કરવી છે આજે કે એક અઠવાડિયા પહેલા દાદા એક સૂચના આપી હતી કે તમામ મંત્રીઓએ સોમવાર અને મંગળવારે સચિવાલયમાં હાજર રહેવાનું, જેથી કરીને જેટલા પણ લોકોને કામ કરાવવા છે બધા આવી શકે। પણ આ તો મંત્રીઓ છે સારી એવી સુવિધા ભોગવે છે અને ફક્ત ખાલી જ્યારે કેબિનેટની બેઠક હોય છે ત્યારે આવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અઠવાડિયા પહેલા દાદા એક ટકોર કરી હતી, તમામ મંત્રીઓને કહી દીધું હતું કે તમારે સોમવાર અને મંગળવારે હાજર રહેવાનું છે, જેથી કરીને જે લોકો છે એમના જે કામ બાકી છે, જે કામ કરાવવાના છે, તમારી પાસે કામ લઈને આવે। તમારે કોઈ જ તાબડતોબમાં સરકારી જે બેઠક છે, મીટિંગ છે નથી કરવાની, ફક્ત ને ફક્ત તમારે 2 દિવસ લોકો માટે ફાળવવાના છે। જો તમે 2 દિવસ ગાંધીનગરમાં રહેશો તો તમે ત્રીજા દિવસે કેબિનેટની બેઠકમાં હાજર રહી શકશો, એટલે કે બુધવારે તમે કેબિનેટની બેઠકમાં હશો। કારણ કે ઘણી બધી વખત દાદાએ પોતાની નજરની સામે એવું જોયું છે કે બધા જ મંત્રીઓ એવું કરે છે કે મંગળવારે સાંજે આવે, બુધવારે બેઠક હોય અને બેઠક પૂરી કરી અને પાછા પોતાનો જે વિસ્તાર છે ત્યાં જતા રહે, એટલે લોકોને તો એનો એ જ સમય પોતાનો બગાડવાનો, કામ માટે લાંબી લાઈનમાં ઊભું રહેવાનું અને પછી ખબર પડે કે મંત્રીઓ તો છે નહીં। અને જ્યારે અઠવાડિયા પહેલા દાદાએ આવું સૂચન કર્યું હતું ને કહી દીધું હતું કે બધા જ મંત્રીઓએ સોમવારે ગાંધીનગર આવવાનું છે, એટલે સ્વાભાવિક છે કે લોકોને પણ એવું થાય કે ગુજરાતના જે મુખ્યમંત્રી છે એમણે ટકોર કરી છે, એટલે સ્વાભાવિક છે કે તમામ મંત્રીઓ હાજર રહેવાના છે, તો ચાલો આપણે કામ છે તો કામ નથી થયા તો આપણે એમની પાસે કરાવવા માટે જઈએ, એમને રજૂઆત કરવા માટે જઈએ। અને લોકો પણ આવ્યા, કારણ કે આજે મંગળવારનો દિવસ છે, કાલે સોમવાર હતો। સ્વાભાવિક છે કે 2 દિવસ હોય એટલે બધા લોકોને એવું થાય કે 2 દિવસમાં જેટલા કામ પૂરા થાય છે બધા ઝડપથી કરી નાખીએ, એટલે લોકો પણ આવ્યા, પણ મંત્રીઓ ન આવ્યા। મંત્રીઓ અલગ અલગ કાર્યક્રમમાં વ્યસ્ત છે। કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ જ સરકારી કામકાજ નથી કરવાના કે નથી તમારે બી એ 2 દિવસમાં મિટિંગો રાખવાની, તેમ છતાં મંત્રીઓ મિટિંગો રાખી રહ્યા છે। એ લોકો પાસે અઠવાડિયાના બીજા ગુરુ શુક્ર શનિ છે તો એમાં એ કામ કરી લે ને, પણ મંત્રીઓ કરતા નથી, એમને સોમવાર મંગળવારે જ કામ કરવાનું યાદ આવે છે, એટલે દાદા ખાલી બોલ્યા કરે, મંત્રીઓ એક કાનથી સાંભળે બીજા કાનથી કાઢી નાખે। વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અઠવાડિયા પહેલા અમે પણ એક રિપોર્ટ તમને બતાવ્યો હતો કે દિવ્ય ભાસ્કરે જે લખ્યું છે, ટકોર કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું રોડ રસ્તા બાબતે કે રિપેર થઈ જવા જોઈએ, જો ના થાય તો જેટલા પણ અધિકારીઓ છે કામમાં ધ્યાન નથી આપતા તેમની સામે કાર્યવાહી કરવાની, જે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા તેમની સામે કાર્યવાહી કરવાની। એટલે સ્વાભાવિક છે કે મંત્રીઓએ ખાલી એટલું ધ્યાન આપ્યું, કારણ કે ઘણા બધા જિલ્લાઓમાં મંત્રીઓ બેઠક કરી રહ્યા છે, અધિકારીઓને કહી રહ્યા છે કે જેટલા પણ ખાડા પડી ગયા છે બધું જ રિપેર કરી નાખવાનું, જ્યાં રોડ નથી થયા, જ્યાં કરવાના બાકી છે, ખાતમુહૂર્ત થયું છે એમના ઉપર પણ ધ્યાન આપવાનું। પણ આ બધાની વચ્ચે સામે એ આવ્યું છે કે મંત્રીઓને ટકોર તો કરવામાં આવી, પણ કેટલા મંત્રીઓ હાજર રહ્યા એમનો એક બીજો અહેવાલ સામે આવ્યો છે। આ પહેલો અહેવાલ છે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી દીધું હતું કે મંત્રીઓ હાજર રહેવાનું છે, મંત્રીઓ સોમવાર અને મંગળવારે સચિવાલયમાં ગેરહાજર રહે તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનું રહેશે। આ અહેવાલ દિવ્ય ભાસ્કરનો હતો અઠવાડિયા પહેલાનો। આજે બીજો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો છે અને એમાં લખ્યું છે શેઠની શિખામણ છે, ઝાપા સુધી છે, મુખ્યમંત્રીની સૂચના છતાં મંત્રીઓએ ગાપચી મારી લીધી। અહીંયા કોઈ જ મંત્રીઓ દેખાયા નથી, ફક્ત ને ફક્ત જે કનુ દેસાઈ છે એમણે જ આ નિયમનું પાલન કર્યું છે, બાકી કોઈ જ મંત્રીમંડળના કોઈ પણ એવો મંત્રી નથી કે જે ગાંધીનગરમાં હાજર રહ્યો હોય। ગયા સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીઓને સોમવારે અને મંગળવારે કોઈ મીટિંગ કે પ્રવાસ યોજવાને બદલે સચિવાલયમાં હાજર રહેવા સૂચના આપી હતી। મંત્રીઓએ આ 2 દિવસ લોકોને ફાળવી તેમના પ્રશ્ન અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું, પરંતુ શેઠની શિખામણ જાંપા સુધી તે કહેવત સરકારના મંત્રીઓએ ચરિતાર્થ કરી બતાવી। મુખ્યમંત્રીએ સૂચના આપ્યા પછીના પ્રથમ સોમવારે જ મંત્રીઓએ મુખ્યમંત્રીની સૂચનાનું પાલન નથી કર્યું। વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કેટલાક મંત્રીઓ ત્યાં ગયા હતા અને ગાંધીનગરમાં પોતાની કચેરીમાં હાજર નથી રહ્યા, જ્યારે કેટલાક મંત્રીઓ હજુ પોતાને ફાળવાયેલા વિભાગથી જ અવગત થઈ રહ્યા હોવાથી તેમણે સંબંધિત સચિવો અને અન્ય અધિકારીઓ સાથે પ્રેઝન્ટેશન સહિતની મીટિંગ રાખી દીધી।
સરકારના નવા મંત્રીમંડળે શપથ લીધાને સોમવારે બરાબર 1 મહિનો થયો, પરંતુ હજુ સુધી નવા બનેલા મંત્રીઓને વિભાગની કામગીરી અંગે હજુ સુધી જાજી ક્યાંય સમજ નથી પડી. મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાથી મંત્રીઓ મળશે તે આશાએ સચિવાલયમાં આવેલા લોકો અને રજૂઆતકર્તાઓ વિલેમોએ પાછા ફર્યા. આખા મંત્રીમંડળમાંથી એકમાત્ર કનુ દેસાઈ એવા મંત્રી હતા જેમણે દિવસ દરમિયાન પોતાનો સમય લોકોને મળવામાં વ્યતીત કર્યો અને પોતાના વિભાગ અંગેની મીટિંગ પણ તેમણે કચેરીના કામકાજના કલાકો પૂર્ણ થયા પછી જ ગોઠવી અને મુખ્યમંત્રીની અક્ષરશઃ સૂચનાનું પાલન કરવા સાથે લોકોની અપેક્ષા પણ પૂરી કરી. મુખ્યમંત્રી આ સૂચના મંત્રીઓની સક્રિયતા તેમની કચેરીમાં હાજરી સ્વરૂપે દેખાય તે હેતુથી આપી હતી. ઘણા મંત્રીઓ ચાર્જ સંભાળ્યાના પછીના દિવસોમાં લોકોના હાડતોરા સ્વીકાર્યા પછી મહત્વના દિવસોમાં જ ગેરહાજર રહેવા માંડ્યા. આપણે અનેકવાર એવું જોયું છે કે નેતાઓ ફક્ત ને ફક્ત શું કરે છે કે જ્યાં હાડતોરા કરવાના છે, અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે, ત્યાં સમયસર પહોંચી જાય છે. પણ જેમના કામ કરવાના છે, જે લોકો કામ લઈને આવે છે, એમની પાસે મંત્રીઓ પાસે એવો સમય જ નથી કે લોકોને સાંભળે, એમના કામ કરે. કારણ કે મંત્રીઓને અત્યારે એટલી ખુશી છે કે તેઓ મંત્રી બની ગયા છે. ધારાસભ્યમાંથી એમને એક ઊંચું જે પદ છે, હોદ્દો છે, આપી દેવામાં આવ્યો છે. એટલે સાહેબો આ બધા એટલા ખુશ છે કે અલગ અલગ જગ્યા ઉપર જાય છે પોતાના મત વિસ્તારમાં. ઘણા તો એવા છે કે જેમને પ્રભારી મંત્રીનો હવાલો સોંપ્યો છે એ વિસ્તારમાં જઈને પણ અભિવાદન સમારોહ યોજી રહ્યા છે. લોકો ફુલહાર કરી રહ્યા છે, પુષ્પગુચ્છ આપી રહ્યા છે, કારણ કે તેઓ મંત્રી બની ગયા છે. સ્વાભાવિક છે કે ખુશી રહેવાની. તમામ મંત્રીઓને પણ કહેવાનું કે દાદાએ સૂચના આપી છે, જરા જોઈ લેજો, કારણ કે 2027 પણ દૂર નથી. જો દાદાને ક્યાંક એવું લાગ્યું કે મંત્રીઓ સાંભળતા નથી તો પછી જો લોકો કામ લઈને આવશે, કામ નહીં થાય તો પછી અહીંયા લોકો ગાળો તો સરકારને જ આપવાના છે, ભાજપને જ આપવાના છે. નામ તો ભાજપનું જ ખરાબ થવાનું છે. મંત્રી બનવાના છે, અભરખા બધાને હોય, બની પણ ગયા છે. પણ ફક્ત ને ફક્ત હવે જ્યાં તમામ મંત્રીઓ છે કામ ઉપર ધ્યાન આપે, કારણ કે એકમાત્ર ચહેરો કનુ દેસાઈ ખાલી ગાંધીનગરમાં દેખાયા હતા. મીટિંગ કરી, લોકો સાથે બેઠા અને એ પછી એમને જે સરકારી પોતાના જેટલા પણ વિભાગના અધિકારીઓને જે સૂચનો આપવાના છે એ કર્યા હતા. એટલે તમામ જે મંત્રીઓ છે કનુ દેસાઈ પાસેથી શીખવાનું છે કે સમય તમને 2 દિવસ ગાંધીનગર આવવા માટે મળ્યો છે. આમ તો તમે કામ નથી હોતા તેમ છતાં ગાંધીનગરમાં બેઠા આવો છો ઘણા બધા મંત્રીઓ. તો જ્યારે જરૂર છે ત્યારે આવો ને. લોકોને અપેક્ષા છે કે મંત્રીઓ મળશે, કામ થશે. કરો ન કરો એ આપણને બધાને ખબર છે કે કેટલા કરે છે ને કેટલા નથી કરતા. પણ તમે લોકોને તો મળો, લોકો સાથે એક સંબંધ બનાવો કે આ મંત્રી છે, લોકોને મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. પણ ક્યાંય આપણને દેખાયું નથી. હવે એ જોવાનું છે કે આવતા અઠવાડિયે કેટલા મંત્રીઓ એવા છે કે જે સોમવારે અને મંગળવારે દેખાડો દે છે, ખુરશી ઉપર બેસે છે, લોકો એમની પાસે જાય છે, લોકો એમની ચેમ્બરમાં જાય છે, એમને મળે છે. તો હવે આવનાર અઠવાડિયામાં જ ખબર પડશે. અત્યારે તો પાલન થયું નથી, હવે આવતીકાલે તો બેઠક છે. પણ આ બધાની વચ્ચે તમામ મંત્રીઓને એક જ વિનંતી છે કે લોકો માટે તમને મંત્રી બનાવવામાં આવ્યા છે, લોકોના કામ ઉપર ધ્યાન આપજો, જેથી કરીને અત્યારે જે સોમવાર અને મંગળવાર આ 2 દિવસ દરમિયાન લોકો તમારા માટે આવ્યા હતા એ જે રીતે વિલામોએ પાછા ફર્યા છે, આવતા અઠવાડિયે કે એમના પછીના અઠવાડિયે ન થાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.